તીર્થયાત્રા કરવા જઈએ ત્યાં તીર્થોનો મહિમા છે મારા ભગવાન. જે નદી તાપી છે ને, જે નદી નર્મદા છે, એવી જ નદીનો મહિમા સાબરમતીનો છે. સાબરમતી પણ ગંગા જ છે. જે નદીની સેવા, જે નદીની પૂજા, જે નદીની અર્ચના, જે નદીનો મહિમા, જે નદીનું કીર્તન દધીચી ઋષિએ ગાયું છે. સાબરમતીને તેમ બીજું ત્રીજું નહીં, સાબરમતી જ છે જેણે દધીચી જેવા ઋષિઓનું દાન કર્યું છે. અને દધીચી છે જેના કારણે સ્વર્ગના ઇન્દ્રની ગાદી એક સમયે સલામત રહી હતી. નદીઓનો મહિમા છે. તો તીર્થક્ષેત્રોમાં જઈએ તો ભગવાન એક નિયમ હંમેશા યાદ રાખવાનો, કથામાં જઈએ ને ત્યાં તમે સાંભળવા આવો એટલે ત્યાં વાતો કરવાની, મંદિરમાં જઈએ હા ત્યાં વાતો કરવાની, હવેલીએ જઈએ તો ઠાકોરજીનું કીર્તન કરો, સ્વામિનારાયણ મંદિરે જઈએ તો ભગવાનના નામની બે માળા વધારે કેમ થાય ને એ ધ્યાન રાખો. કોણ નથી એવું એ ધ્યાન ન રાખો. આપણા મંદિરો ઓલા ન્યૂઝ ટીવીના ન્યૂઝ રૂમ હોય ને, વોર રૂમ એવા બની ગયા. મંદિરોમાંથી વાયા થાય કોણ નોખું થવાનું છે ને, કોનું વેચાઈ જવાનું છે ને, કોનું લેવાઈ જવાનું છે ને. મંદિરોમાં ભગવાનને જરીકે એ વાત પસંદ નથી. મંદિરોમાં જઈએ તો કેવલ ને કેવલ ભગવાનનું કીર્તન કરીએ.